ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખતા આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી। હાલ ઢાઢર નદી 99 ફૂટની સપાટી નજીક વહી રહી છે। ઢાઢર નદી તેની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે, પરંતુ ઢાઢર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ઢાઢર નદીમાં એક ભેંસ તણાઈને આવી ગઈ હતી, તેમજ આમોદ વહીવટી તંત્ર તરફથી નદી કાંઠાના ગામોને સાબદા કરાયા છે। આમોદ વહીવટી તંત્ર સતત ઢાઢર નદીના વધતા જળ સ્તર ઉપર નજર રાખી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તેની ચિંતા રાખી રહ્યું છે। આમોદ મામલતદાર મયુર વરિયાએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ કોઈપણ અફવાઓથી દૂર રહે અને શાંતિ જાળવી તંત્રને પૂરો સહકાર આપે। હાલ ઢાઢર નદીનું લેવલ 98.5 જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ। તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટી કમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે, જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।